અયોધ્યામાં આવતીકાલે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનારી છે। સમગ્ર દેશભરમાં ભક્તિમય માહોલ સર્જાયો છે। ત્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ધજાઓ વેચતા વેપારીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે તેમના વેપારમાં એકાએક તેજી આવી રહી છે। હાલમાં કેસરી ધજા અને ભગવાન શ્રી રામના ફોટા અને મંદિરની પ્રકૃતિવાળી ધજાઓનું વેપારમાં એકાએક વધારો જોવા મળ્યો છે। લોકો પોતાના ઘર પર લગાવવા મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યા છે। ત્યારે ફળિયા સોસાયટીઓમાં કેસરિયા તોરણ લગાવવા ઓર્ડર આપવામાં આવી રહ્યો છે। શહેરમાં પણ મોટી સંખ્યામાં લોકોએ ભક્તિભાવપૂર્વક કેસરી ધજાની ખરીદી કરી રહ્યા છે।